બધાને જય દાસારામ, જય માતાજી, જય શ્રી રામ। તો ફરી એકવાર મારા ન્યૂ બ્લોગમાં આપ બધાનું સ્વાગત છે। તો અમે લોકો હરિદ્વાર પહોંચી ગયા છે। કાલે 3 વાગે અમે લોકો નીકળ્યા હતા અને આજે 4:30 વાગ્યા છે। અમે હરિદ્વાર પહોંચી ગયા છીએ। અત્યારે રેલવે સ્ટેશનમાં છીએ, ભાઈ આશ્રમ ગોતે છે। તો તમે કન્ટિન્યુ રહ્યો બ્લોગમાં, તમને હરિદ્વાર બતાવું। તો આ છે હરિદ્વાર રેલવે સ્ટેશનનો બહારનો નજારો અને અમે લોકો નીકળી ગયા છે સીતારામ આશ્રમે, જે રેલવે સ્ટેશનની બાજુમાં જ સીતારામ આશ્રમ છે। તો અમે લોકો પહોંચી ગયા છે સીતારામ આશ્રમે અને હવે અમે લોકો અહીંથી જમી અને પછી દર્શન કરવા જાશું, સાંજની આરતી લેવા જાશું। તો તમે કન્ટિન્યુ રહ્યો, તમને સાંજની આરતી બ્લોગમાં બતાવું, દર્શન કરાવું છું। તો અમે લોકો પહોંચી ગયા છે ગંગા મૈયાના ઘાટે। અત્યારે 6 વાગે ગંગા મૈયાની આરતી થાય છે। તો હવે જોઈએ કેવી ટ્રાફિક છે। જો આરતીના દર્શન થાય તો તમને લોકોને પણ મારા બ્લોગમાં આરતીના દર્શન કરાવી। ને આ છે ગંગા મૈયાના ઘાટનો બહારનો ભાગ અને 6:10ની વાર છે તો અમે લોકો પહોંચી ગયા છે। તો હાલો તમને આરતીના દર્શન કરાવું। તો અમે લોકો પહોંચી ગયા છે ગંગા મૈયાના ઘાટે, જ્યાં આરતી થાય છે। પણ અહીંયા આવીને જોયું તો ફૂલ ટ્રાફિક હતી, નહોતી બેસવાની જગ્યા કે નહોતી ઊભાની જગ્યા, કારણ કે માણસો વહેલા આવી અને પોતપોતાની જગ્યા ગોતી અને બેસી ગયા છે। તો આ છે આરતી થાય છે ને એ આગળ થાય છે અને આ છે પાછળનો ભાગ। તો અમે લોકો કોશિશ કરીએ કે આગળ જે જગ્યાએ આરતી થઈ છે ત્યાં જઈ શકીએ અને તમને જ્યાં આરતી મેઇન આરતી થાય છે એના દર્શન કરાવી શકું મારા બ્લોગમાં। તો હવે જોઈએ, જો હાલવાની જગ્યા હશે તો અમે લોકો જાશું, નકર પછી અહીંથી જ દર્શન કરવા જોશે। તો તમે એકવાર હરિદ્વારનો નજારો જોવો અને અહીંની ટ્રાફિક જોવો અને પબ્લિક જોવો અને માણસોની શ્રદ્ધા જોવો। બધાય અડધી કલાક 1 કલાક વહેલા આવી અને ઊભી ગયા છે। તો અહીંયા ઊભાની કે બેસવાની જગ્યા નથી, હાલવાની જગ્યા નથી। તો અમે લોકો જઈએ છીએ, કોશિશ કરીએ કે જ્યાં મેઇન આરતી થઈને ત્યાં પહોંચી શકીએ। તો ફાઇનલી અમે લોકો જ્યાં ગંગા મૈયાની મેઇન આરતી થઈ છે એ જગ્યાએ અમે લોકો પહોંચી ગયા છીએ। માંડ કરીને આ જગ્યાએ પહોંચાણું, કારણ કે આગળ બહુ ટ્રાફિક છે એટલા માટે। તો આ જગ્યાએ મેઇન આરતી થાય છે, આગળ આરતી થાય છે પણ પોતાની પર્સનલ આરતી કરે છે અહીંયા, અને આ આપણે રોજ આરતી થાય છે એ આરતી છે। તો બધાય એકવાર ગંગા મૈયાના દર્શન કરી લ્યો અને કોમેન્ટમાં હર હર ગંગે લખી દેજો, જય ગંગા મૈયા લખી દેજો અને લાઈવ આરતીના દર્શન કરી લ્યો। તો બધાને જય ગંગા મૈયા। તો આરતી પૂરી થઈ ગઈ છે અને આ લોકો હવે ગંગા મૈયાની મૂર્તિ લઈ અને આ લોકો જાય છે। અત્યારે પાણી બહુ ઠંડુ છે એટલા માટે અમે લોકોએ ખાલી પ્રસાદી જ લીધી છે। તો તમે પણ ગંગા મૈયાના દર્શન કરી લ્યો।